सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। ॐ तदर्थात् परोक्षता च त्वमर्थात् परिच्छिन्नता योपाकरोत्तं देशिकेन्द्रं नित्यं हृदा प्रणतोऽस्म्यहम्। ॐ नमो भगवते उद्दालकाय सद्विद्याचार्याय तदसि देशिकाय सद्धर्मावतारचिकीर्षवे स्वप्नान्त आचिख्यासवे आरुणये आदेशविजिज्ञासवे श्वेतकेतवे सत्सम्पन्नाय च। तो पंडितो मेधावी आचार्यवान पुरुषो वेद। पंडितः मेधावी बधी प्रथमा एकवचन है, आचार्यवान प्रथमा एकवचन है અને છેલ્લે શ્વેતકેતુ જાણી જાય છે આ સદાત્મ વિજ્ઞાન સતસંપન્ન થાય છે એટલે શ્વેતકેતુનું વિશેષણ છે સત્સંપન્નાય છે। તો પંડિતાય નમઃ, મેધાવીને નમઃ, આચાર્યવાન એની ચતુર્થી શું થાય? આચાર્યવતે। તો આટલું આપણે શ્વેતકેતુના પણ વિશેષણો ઉમેરી શકીએ છીએ। ભાષ્ય મંગલાચરણ જે આપણે ઓમ નમો ભગવતે ઉદ્દાલકાય વગેરે કરીએ છીએ ને, ઘણા બધા શબ્દો મળી શકે છે। આ 16મો જે સૌથી છેલ્લો ખંડ છે ને તપ્ત પરશુવાળો, એમાં પણ ઘણા મળશે આપણને। તો 14મો ખંડ અને 16મો ખંડ એટલે કે ગંધાર પુરુષવાળું 7મું આવર્તન અને 16મું તપ્ત પરશુવાળું તત્વમસીનું 9મું છેલ્લું આવર્તન, આ બે આપણી દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું વિચારભાથું આપણને આપી જાય છે। આજે 15મો જોઈએ છીએ, પછી 16મામાં પણ પ્રવેશ કરીશું। 14મો આચાર્યવાન પુરુષો વેદ, સતની ઉપલબ્ધિનો ઉપાય, વિશેષ ઉપાય શું છે? સત જગત કારણ રૂપે સર્વત્ર વિદ્યમાન છે, વર્તમાન પણ છે, વિચારણા દ્વારા વર્તમાન પણ છે। જગતમાં સર્વત્ર વ્યાપ્ત રૂપે આપણે સત અસ્તિત્વ, અસ્થિભાતિ પ્રિયના અણિમાના જગત કારણ પરમાત્માના દર્શન, અનુભવ બધું જ કરી શકીએ છીએ। જેમ સત્તા સર્વત્ર અનુસ્યુત ઉપલબ્ધ થઈ રહી છે આપણને, તો એ જ સત જે છે જગત કારણ રૂપે, જગતના ઉપાદાન રૂપે આપણને સર્વત્ર ઉપલબ્ધ છે। એના માટે છતાં પણ કૃતાર્થતા ક્યારે અનુભવાય? એ જગત કારણ ગમે તેટલું મહાન હોય, ગમે તેટલું દિવ્ય હોય, વિશેષ હોય, પરંતુ મને શું એનાથી? એટલે જ્યાં સમીકરણ ત્યારે પૂરું થાય જ્યારે એ જગત કારણ જે સત છે, અણિમા છે, એ તારું સ્વરૂપ છે, તારો પ્રત્યેગાત્મા છે। જગતનું રહસ્ય આપણે જાણવા ઈચ્છીએ જ છીએ,
જગતનું કારણ, જગતનું રહસ્ય. આ જગત શેના લીધે આવું દેખાય છે, આવું વ્યવહાર્ય બનેલું છે? તો જગતનું રહસ્ય જગતમાં નથી. તત્વમસી મહાવાક્ય સમજાવે છે, જગતનું રહસ્ય જગતમાં ઉપલબ્ધ નથી. જગતનું રહસ્ય આપણને પ્રત્યેગાત્મા રૂપે ઉપલબ્ધ છે. જગતનું રહસ્ય જગતમાં શોધવાથી મળે એમ નથી. કેમ જગતનું રહસ્ય જગતમાં શોધવાથી ના મળે? શોધનારો હા કાર્ય છે. જગતમાં જગતનું રહસ્ય શોધવા જઈએ ત્યારે જગત પોતે બાધિત થઈ જાય છે, નામ રૂપાત્મક ઠરે છે, ખરી પડે છે અને સીધું તીર બનીને એના શોધનારાને લક્ષિત કરે છે. શાખાચંદ્ર ન્યાય જે છે એમ શાખા જેવી રીતે ખરી પડે, જે ચંદ્રના જ્ઞાનમાં પોલ વોલ્ટ હોય, વાંસ કૂદ જે છે, તો એમાં વાંસના આધારે ચડીએ છીએ, પછી વાંસને છોડી દેવો પડે, એને ક્વોન્ટમ જમ્પ કહેવાય. તો જગતમાં જગતના રહસ્યની શોધ કરતા હોઈએ ત્યારે અંતિમ જે સ્ટેજ આવે છે અને એના માટે વૈરાગ્ય જોઈએ. વૈરાગ્ય હોય તો વૈજ્ઞાનિકોને આજે જગતનું રહસ્ય ખબર પડી ગઈ હોત. વૈજ્ઞાનિકો વૈરાગ્ય વિના જગતના રહસ્યને શોધવાનો પ્રયત્ન કરે છે, એટલે કોઈ દિવસ ના મળે. વૈરાગ્ય એટલે જ અંતર્મુખતા. એટલે જગતમાં જગતનું રહસ્ય શોધવાનો પ્રયત્ન કરીએ ત્યારે શોધનાર જે છે, ચૈતન્ય છે, અંતરાત્મા પ્રત્યેગાત્મા રૂપે જે ઉપલબ્ધ છે એ જ રહસ્ય છે અને એ રહસ્યને શોધી રહ્યો છે. અને એટલા માટે એને શોધવાથી મળે એવું નથી, કોકના કહેવાથી. આચાર્યવાન પુરુષો વેદ, આચાર્ય કહે કે જગતનું રહસ્ય તું છે, તો એ જે વચન છે એ પ્રમાણ છે. જે રહસ્યને તું પામવા મથી રહ્યો છે એ રહસ્ય તું સ્વયં છે, એવું આચાર્ય સમજાવે છે. એટલે જ આચાર્યવાન પુરુષો વેદ. આચાર્યવાન પુરુષો વેદ બહુ જ પ્રબળ પ્રમાણ છે આપણા માટે. અને યુનિક અપૂર્વતા, મેં કીધું અપૂર્વતા આ 14મા ખંડની એ છે. ષડલિંગનો જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે આચાર્યવાન પુરુષો વેદ એ અપૂર્વતા છે. આચાર્યવાન એટલે અપૂર્વતા એટલે એના સિવાય બીજી કોઈ રીતે જણાય નહીં. માત્ર ને માત્ર આચાર્ય ઉપદેશ ગમ્ય જ છે. અને આચાર્યનો આ શાસ્ત્રોનો ઉપદેશ એ જ છે કે જે જગત કારણ છે એ તું છે, જગતનું રહસ્ય તું છે. જગતનું કારણ ભલે ને ગમે તે હોય, એની સાથે આપણને કંઈ એ નથી. જગતનું રહસ્ય, કારણ એટલે રહસ્ય સમજવાનું છે. શેના માટે જગત આવું દેખાય છે આપણને, શેના માટે જગત આવું ઉપલબ્ધ થઈ રહ્યું છે? તો શોધનારાની જેવી દ્રષ્ટિ હશે એવું દૃશ્ય જગત દેખાશે. શોધનારો પોતે ક્ષણે ક્ષણે જગતને જન્માવી રહ્યો છે. જે સપ્તાન્ન બ્રાહ્મણમાં આવ્યું હતું, ધિયા ધિયા જનયતે, આ શબ્દ હતો, ધિયા ધિયા જનયતે. પ્રત્યેક ક્ષણે દ્રષ્ટા જ દૃશ્યને સર્જી રહ્યો છે. આ જગતનું રહસ્ય છે. તો પ્રત્યેક ક્ષણે આપણે જ આપણા સંસ્કારો પ્રમાણે જગતને સર્જી રહ્યા છીએ, જગતને ટકાવી રહ્યા છીએ. જગત કોના લીધે ટકી રહ્યું છે? આપણા શોધનારની દ્રષ્ટિમાં ટકી રહ્યું છે. એટલે ટોટલી જે અંતર્મુખતા જે છે વેદાંત આપણને સમજાવે છે. ઘણો વિચાર કરવો પડે આ બધી વસ્તુઓ ઉપર. વિચાર કાળે કદાચ સમજાય પણ ખરું કે હું જગતને કેવી રીતે જન્માવું છું. આ જગતને હું જન્માવું છું, મારી દ્રષ્ટિમાં જન્માવું છું, તો આપણા જ ઈચ્છાઓ વગેરેથી આપણે જગતને ટકાવી રહ્યા છીએ. ચંદ્રયાનનું સર્જન થયું, ચંદ્ર ઉપર માણસ ગયા, આપણે પણ ગયા, તો ચંદ્રયાન વગેરે આખી જે ટેકનોલોજી છે એ બધાનું સર્જન કોણે કર્યું? એ ચંદ્ર પર જવું છે એવી ઈચ્છાથી કેટલું બધું સર્જન થયું.
એમ આપણે ચંદ્ર પર જવાની ઈચ્છા ના કરી હોત ને તો આટલી બધી ટેકનોલોજી અને વિજ્ઞાનનો કોઈનો વિકાસ થયો જ ના હોત. એટલે આપણી ઈચ્છા પ્રમાણે દ્રષ્ટા જે છે એ જ પોતે આ સમગ્ર જગતને આવું બનાવી રહ્યો છે. જગત આવું કેમ છે? આપણે બધા ઈચ્છાઓ સંસ્કારો દ્વારા જગતને આવું બનાવી રહ્યા છીએ. અને એટલે જ સપ્તાહના બ્રાહ્મણ જે છે એમાં સુંદર વિચારણા હતી કે આપણે સાધન અન્નનો સદુપયોગ કરવાનો છે, જેથી સાધ્ય જે મન, વાણી અને પ્રાણ છે એ અત્યંત ઉત્કૃષ્ટ હિરણ્યગર્ભ જેવા થાય. ચાલો, એ ટૉપિક જુદો છે, પણ ટૂંકમાં જગતનું રહસ્ય આપણે પોતે છીએ એવું તત્વમસી મહાવાક્ય સમજાવે છે. 14મા ખંડનું જે ગાંધાર પુરુષવાળું જે ઉદાહરણ છે એની નોટ મોકલી છે. એટલે એ બધા એ કેવી છે નિષ્કર્ષ રૂપે છે, કેટલી વિચારણા કરી હોય અને એ પ્રમાણે પછી એ વાક્યો સૂઝ્યા હોય બુદ્ધિમાં અને લખ્યા છે. એટલે ખાસ વિચાર કરવાનો છે, એને વાંચી જવાનું નથી, એના ઉપર બહુ વિચાર કરવાની જરૂર છે. અનેક બધા આચાર્યોએ પોતાનું જે મહેશાનંદ ગિરિજીને બધા મોટા મોટા વિદ્વાનો છે એમણે પણ જે વિચાર ભાથું આપેલું છે એ એમાં નોંધેલું છે. મેં પંડિત મેધાવીનો આવો અર્થ કરવો, આચાર્યવાનનો આવો અર્થ કરવો, એ બધા આચાર્યોએ ઘણું બધું આપણને વિચાર ભાથું આપેલું છે. જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ કેવી રીતે ઢંકાઈ જાય છે આપણી અજ્ઞાનને લીધે. અજ્ઞાન આપણે માનીએ અજ્ઞાનને લીધે આવું થાય છે, અજ્ઞાનને લીધે આવું થાય છે. અજ્ઞાન એક વસ્તુને સમજવાની જરૂર છે કે અજ્ઞાન એટલે શું? આપણે પોતાની ગણતરી કરતા નથી, એને અજ્ઞાન કીધું છે. જે વસ્તુને આપણે લક્ષ્ય રૂપે માનીએ છીએ, ભાઈ સુખી થવું છે, સલામત થવું છે, શાંતિ મેળવવી છે, જરાક કંઈક આમ સ્વસ્થતા, સ્વીકૃતતા જન્મે, કંઈક આદર જન્મે, કંઈક આપણું માન હોય, સત્તા હોય, પ્રતિષ્ઠા હોય, જે કંઈ પણ આપણને જોઈતું હોય એ આપણાથી અન્યત્ર આપણે શોધીએ છીએ, અન્ય રૂપે શોધીએ છીએ. જે કંઈ પણ જોઈતું હોય આપણને, આ જ વસ્તુ અજ્ઞાન છે. આ અજ્ઞાનની નિશાની છે. અજ્ઞાનને લીધે પોતાની ગણતરી કર્યા વગર આપણને જે જોઈએ છે એ અન્યત્ર શોધી રહ્યા છીએ. 10માને 10મો જ જોઈએ છે, પણ કોઈ દિવસ એને પોતાના તરફ દ્રષ્ટિ નથી કરવા દેતું અજ્ઞાન. અજ્ઞાન એટલે આ કે પોતાની ગણતરી ન કરવી, એને અજ્ઞાન કહેવાય. સુખી થવું છે, સલામત થવું છે, જે આપણી ઝંખના છે એને એમાં પોતાની ગણતરી ન કરવા દેવી, પોતાને ભૂલી જવું, પોતાની ગણતરી ન કરવી, એને અજ્ઞાન કીધું છે. અજ્ઞાન આવું કરે છે. આપણે શ્રાવણ મહિનામાં કે ક્યારેક ગયા વખતે વિચાર કર્યો હતો, ભાઈ શિવ ભક્તો, આપણે શિવજીના 108 નામનું આપણે વિચાર કર્યો હતો. તો શિવ ભક્તોના નામ બોલો તો બધા પુષ્પદન ને આ ને બાણાસુર ને રાવણ ને બધા કેટલાય બધા નામ બોલેલા, બરાબર. પછી આપણે કેમ ભૂલી ગયા આપણને પોતાને? આપણે શિવભક્ત નથી કંઈ? હું એવું કેમ યાદ નથી આવતું? આને અજ્ઞાન કહેવાય. કે પ્રસિદ્ધ કૃષ્ણ ભગવાનના ભક્તો બોલો તો ધ્રુવ ને પ્રહલાદ ને બધું કેટલાય ભક્તો બોલી જઈશું, અમરીશ ને આ ને તે ને બધા, તો પણ આપણી ગણતરી નહીં કરવાની એમાં. એટલે આ અજ્ઞાન છે. એટલે અજ્ઞાન નામની કોઈ વસ્તુ છે એને આમ ઢાંકે છે એને આવૃત્ત કરે છે ને આવું બધું નથી. અજ્ઞાન એ જ છે કે જે પોતાની ગણતરી કરવા નથી દેતું. લક્ષ્યને હંમેશા, સાધ્યને હંમેશા મારાથી જુદું બતાવે એને અજ્ઞાન કહેવાય. એટલા માટે સાધ્યને જુદું બતાવે છે એટલે એ દ્વૈતનું કલ્પના કરે છે. દ્વૈત એટલે જુદાઈ, સાધ્યની, ભગવાનની મારાથી જુદાઈ ક્રિએટ કરે છે અથવા તો બતાવે છે, કલ્પિત કરે છે. એટલે અજ્ઞાન કલ્પિત મારી અને પરમાત્મા વચ્ચેનો ભેદ મને જણાવે છે. અજ્ઞાન આવી રીતે દ્વૈતને કલ્પે છે. દ્વૈત એટલે શું? પરમાત્મા સત, જે આનંદ સ્વરૂપ પરમાત્મા છે, જે સતસંપત્તિ પ્રત્યેક સુષુપ્તિમાં અનુભવાય છે, એને મારાથી આવી રીતે જાગ્રત અને સ્વપ્નમાં દ્વૈત રૂપે બતાવે છે. સુખને, આનંદને, જ્ઞાનને મારાથી જુદું બતાવે છે. એટલે આ વસ્તુ માત્ર ને માત્ર આચાર્યના ઉપદેશથી જ સંભવ છે.
10મા છોકરાને 10માનું જ્ઞાન જે વડીલ કે જે વટેમાર્ગુ છે એ કહે કે જે 10માને તમે શોધી રહ્યા છો એ ખોવાયો નથી, એ તમારાથી અન્યત્ર ક્યાંય ઉપલબ્ધ નહીં થાય. આ બધી અપૂર્વતા છે. જે શોધી રહ્યા છો એ તું છે, તારી ગણતરી કરવાનું તું ભૂલી જાય છે. ત્વમ દશમોસી તત્વમસી એટલે શું? તારી ગણતરી કરવાનું તું ભૂલી જાય છે. તો સુખનો કોઈ દિવસ હું રૂપે અનુભવ થયો હોય તો ગણતરી કરું ને. જેને હું ઝંખી રહ્યો છું એ નિરતિશય સુખનો હું રૂપે મને અનુભવ થયો હોય તો ગણતરી કરી શકું હું સુખને મેળવવા માટે. તો સુખનો હું રૂપે અનુભવ થયો છે ખરો? એ તો શાસ્ત્રોએ કીધું છે, આપણને ખબર નથી. એ તો ત્યાંથી વિષયમાંથી આવ્યો એવું લાગે છે ને આપણને. સુખનો હું રૂપે અનુભવ કોઈ દિવસ થયો છે? એ અર્થાપત્તિ કહેવાય. સુખને ઈચ્છું છું એ જ બતાવે છે કે મારો મૂળ સ્વભાવ હોવો જોઈએ. દુઃખ નથી ઈચ્છતો, અપમાનજનક શબ્દો નથી ઈચ્છતો, એટલે માટે એ મારો સ્વભાવ ન હોવો જોઈએ. એને અર્થાપત્તિ કહેવાય. આ તો પ્રત્યક્ષ અનુભવ. સુખનો હું રૂપે અનુભવ થયો છે ખરો? કોનો? પડદો આવી ગયો પોતાના સ્વરૂપ પર. ઈચ્છા પૂરી થાય જે ક્ષણ માટે પડદો ખસે છે. જે સુખ છે તો પોતાના સ્વરૂપનું જ છે, કોઈ વિષયમાંથી નથી મળતું. ભલે આપણે જાણતા નથી, શાસ્ત્ર દ્વારા જ આપણે જાણીએ છીએ, ગુરુ દ્વારા જ જાણીએ છીએ, પણ જેમ 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 જાણતા જેમ ખબર પડે છે કે સુખ તો મારી પાસે જ છે. બહાર ક્યાંય નથી. તો બહાર કેમ દેખાયું? બહાર જ્યાં સુધી મારી આમાં હું બુદ્ધિ મર્યાદિત છે, હું મારે સુખ જોઈએ છે એવું હોય અપૂર્ણતા, ત્યાં સુધી બહાર સુખ લેવા પાપા માંગી. કોઈ પણ અપેક્ષા વગર પ્રવચન સાંભળતી વખતે હું સુખ રૂપે અનુભવ થાય. કોઈ પણ અપેક્ષા વગર કાંઈ એવું આપણાથી કામ કર્યું હોય આપણે અને જે અંદરથી સુખ થાય એ સાચું સુખ થાય. બીજાને સુખ આપીએ ત્યારે આપણને સુખનો અનુભવ. સુખના સ્વરૂપ ઉપર વિચાર કરવામાં નથી આવ્યો. આપણે હંમેશા એવો નિર્ણય બાંધી લીધો છે કે સુખી થવા માટે કંઈક કરવું પડશે. કંઈક સાધના એટલે કે પ્રયત્ન, કર્મ વગેરે જે કંઈ પણ હોય, સુખી થવા માટે કંઈક કરવું. કંઈ કર્યા વગર મફતમાં તો સુખ ના મળે. બરાબર? કંઈ કર્યા વગર મળે ને એને સુખ ના કહેવાય. કંઈક વિષય માટે, ઉપલબ્ધિ માટે કંઈક પ્રયત્ન કરવો પડે. સુખ આવે તો બહારથી આવે વગેરે વગેરે અનેક બધા નિર્ણયો થયેલા છે. નિર્ણયોને પડકારવાનું સૂઝતું જ નથી. અજ્ઞાનનું બીજું કાર્ય એ છે કે આપણા નિર્ણયોને, માન્યતાઓને પડકારવાનું એ એલાવ જ નથી કરતું. જાગ્રત કે સ્વપ્નનો એક પણ અનુભવ આપણી માન્યતાને પડકારતો નથી. વેદાંત શાસ્ત્ર એકમાત્ર એવું છે કે જે માન્યતાને પડકારે છે કે બહારથી આવે એને જ સુખ કહેવાય. આ માન્યતા બંધાઈ ગઈ છે વિચાર્યા વગરની. તો એવું વિચારભાથું વેદાંત શાસ્ત્ર આપે છે કે જેથી આપણે આપણી માન્યતાઓને પડકારી શકીએ છીએ. એટલે કંઈ કર્યા વગર વિષયી અને વિષય આકારે જે સ્પંદન થાય છે સુખનું, એક અદ્વિતીય સુખ આનંદ જ વિષયી અને વિષયાકારે સ્પંદિત થાય છે અજ્ઞાનને લીધે. તો વિષયી અને વિષયાકારે જે સ્પંદન છે એના વગરનું સુખ, આ સાત્વિક સુખ જેવી રીતે મેળવવાનો પ્રયત્ન કરીએ ને, જેમાં સ્પંદન ના હોય. સ્પંદન ના હોય એટલે દ્વૈતનું સ્પંદન, વિષયી અને વિષય એનું સ્પંદન ના હોય એવું સુખ આપણે મેળવવાનો પ્રયત્ન કરતા હોઈએ
ત્યારે એ માન્યતાઓને આપણે પડકારીએ છીએ કે સુખના અનુભવ માટે મને દ્વૈત એટલે વિષય અને વિષયની જરૂર નથી. વિષય બન્યા વગર જ સુખ વિષયી સ્વરૂપે ઉપલબ્ધ છે એ વિચારણાથી ઓળખાય છે. એટલે સુખના અનુભવની મારે જરૂર નથી, સુખની ઓળખ મારે મેળવવાની જરૂર છે. હંમેશા વેદાંત અનુભવ ઉપર વધારે ભાર નથી મૂકતું. અનુભવ તો વ્યવહાર કાળે થઈ જ રહ્યો છે, ઓળખ થતી નથી. એટલે સુખનો અનુભવ નહીં, સુખની ઓળખ મારા માટે મહત્ત્વની છે. સુખનું સાચું ઠેકાણું હું જાણી શકું, આચાર્યવાન પુરુષો વેદ, એના માટે મેધાવી અને પંડિત બંને જોઈએ છે. પંડિત એટલે મીમાંસા કુશળ અને મેધાવી એટલે તર્ક કુશળ, યુક્તિ કુશળ. એટલે સુખ બહારથી નથી આવતું, એની 1000 યુક્તિઓ આપણી પાસે હોવી જોઈએ. કેટલી? 1000 જેટલી યુક્તિઓ આપણી પાસે હોવી જોઈએ. એટલે કે એટલું પૂરતું વિચાર ભાથું આપણે પોતે ડેવલપ કરવું પડે. ઐતરેય ઉપનિષદમાં પણ આનંદ મીમાંસા આપણે જોઈ હતી. ખાસ્સો વિચાર એના ઉપર કર્યો હતો, આનંદ મીમાંસા. એટલે સુખનું સાચું ઠેકાણું શું છે, કઈ રીતે વગેરે બધો ઘણો વિચાર કર્યો હતો ઐતરેય ઉપનિષદમાં. તો આચાર્યવાન પુરુષો વેદ, પંડિતો મેધાવી, આ 3 શબ્દો ખૂબ જ મહત્ત્વના છે. બહુ બધી જગ્યાએ કોટ થતા હોય છે. અને પછી આ 14મા મંત્રમાં સૌથી તો નહીં પરંતુ મહત્ત્વની ચર્ચા જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ. 14મો ખંડ છે, એમાં એક ચર્ચા મહત્ત્વની આવી છે. તો તસ્ય તાવદેવ ચિરમ યાવન્ન વિમોક્ષે અથ સંપત્સ્યે. આ જીવન મુક્તિનું પ્રમાણ છે. છાંદોગ્ય ઉપનિષદનું આ વાક્ય, તસ્ય તાવદેવ ચિરમ યાવન્ન વિમોક્ષ્યે, આ વાક્ય જીવન મુક્તિનું પ્રમાણ છે. જીવન મુક્તિ એટલે શ્વેતકેતુ જીવંત છે ત્યારે જ એ સદાત્મ વિજ્ઞાનથી સંપન્ન થાય છે અને જીવન મુક્તિનો અલૌકિક એની હૃદય ગ્રંથિ વગેરે ભેદાઈ જાય છે. અજ્ઞાન જે છે એ નિવૃત્ત થઈ જાય છે. પણ પ્રારબ્ધ એને છોડે નહીં ત્યાં સુધી એ જીવન મુક્તિનો અલૌકિક આનંદ માણે છે. અને પછી અથ સંપત્સ્યે, એ જે છે એ વિદેહ મુક્તિનું પ્રમાણ છે. અથ એટલે જ્યારે પ્રારબ્ધ શ્વેતકેતુને છોડે છે ત્યારે એ સમગ્ર અર્થમાં સતસંપન્ન થાય છે. સતસંપત્તિ તો છે જ, જ્ઞાનથી સતસંપત્તિ શું કહેવાય, તરત જ છે. જ્ઞાન કાળે જ્ઞાન થવું અને સતસંપત્તિ થવી એવી 2 ઘટના નથી. કારણ કે જ્ઞાનથી એ જ વસ્તુ પ્રાપ્ત થાય જે પહેલેથી અવેલેબલ હોય, ઉપલબ્ધ હોય. એટલે સતસંપત્તિ તો સ્વરૂપ છે, આપણો સ્વભાવ છે. જ્ઞાનથી એ વસ્તુ રિવીલ થાય છે, વાસ્તવિકતા વર્તમાન બને છે. તો જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ બંનેની. હા, જ્ઞાન સાથે મુક્તિ થાય એને સદ્યો મુક્તિ કહેવાય. સદ્યો મુક્તિને જીવન મુક્તિ કહેવાય. બરોબર. સદ્યો મુક્તિ એ જ જીવન મુક્તિ છે. જીવન મુક્તિ જીવંત છે ત્યારે પણ મુક્તિ છે. એટલે મર્યા પછીની મુક્તિ વેદાંતમાં વેદાંતના દરેક ગ્રંથમાં એની ચર્ચા છે, વિદેહ મુક્તિની, મર્યા પછી મુક્તિ. પરંતુ આચાર્યો જે છે ને એ વિદેહ મુક્તિ કરતાં જીવન મુક્તિને વધારે ભાર મૂકે છે. જીવન મુક્તિનું વિચાર ભાથું. વિદેહ મુક્તિનું વર્ણન હોય ઘણું બધું છે, બધા શાસ્ત્રોમાં છે. સર્વ વેદાંત સિદ્ધાંત સાર સંગ્રહમાં પણ વિદેહ મુક્તિનું ઘણું વર્ણન છે. પરંતુ મહત્ત્વનું તો જીવન મુક્તિ છે. જીવતા હોઈએ ત્યારે જ આપણને આ જે અલૌકિક આનંદ છે જીવન મુક્તિનો, એનો લાભ મળે આપણને. એટલે જીવન મુક્તિના વિવેક ચૂડામણીમાં 420 કે 19 નંબરનો શ્લોક છે. એટલે આમાં જીવન મુક્ત મહાત્માઓનું વર્ણન થતું હોય અને કામના નથી જન્મતી, ક્રોધ નથી જન્મતો, એ શાંત છે, કોઈ પ્રકારનો સંઘર્ષ નથી, બેચેની નથી, આ નથી તે નથી. એટલે આમ જરા પેસિવ વર્ણન લાગે. એને કામ ક્રોધ નથી જન્મતા, રાગદ્વેષ નથી જન્મતા, આ નથી જન્મતું, તે નથી જન્મતું. પણ કરવાનું શું રાગદ્વેષ ના હોય તો? એટલે એ 420 કે 419 નંબરનો શ્લોક છે ને, બહિરંધ સદાનંદ
પ્રત્યેગાત્મની અંદર બહાર બધી જ રીતે સર્વથા આનંદની ઉપલબ્ધિ થવી એ જીવન મુક્તિ છે. વર્ણન પ્રજાહાથી યદા કામાન સર્વાન પાર્થ મનોગતાને આવું બધું આવે. કામનાથી મુક્ત થાય ને ક્રોધથી મુક્ત થાય, નેગેટિવ ટેન્ડન્સીથી મુક્ત થવું એ જીવન મુક્તિનું આમ ડાયમેન્શન હશે. કરવાનું શું? નેગેટિવ ટેન્ડન્સી ના જન્મવી, એટલે પણ જે છે એનો લાભ જે છે ને એના ઉપર ભાર આપવો જોઈએ વધારે. બહિરંત સદાનંદ પ્રત્યેગાત્મની એવો કંઈક છે શ્લોક વિવેક ચૂડામણીનો. ત્યાં જીવન મુક્તિનું હા બહિપૂર્ણ. જ્યારે ઘડો આખો પાણી ભરેલો પણ અંદર સમુદ્રમાં કે નદીમાં આપણે નાખીએ, અંદર પણ પાણી બહાર પણ પાણી, જ્યાં જુઓ ત્યાં પાણી પાણી, એવી રીતે અંદર અને બહાર બધી જ રીતે આનંદ, નિરતિશય આનંદ, બિનશરતી આનંદ, નિર્નિમિત્ત આનંદની અનુભૂતિ. એટલે આનંદની શોધ ન થાય, આનંદની અન્ય વિષય રૂપે શોધ ન થાય. આનંદ અને મારી જે જુદાઈ છે એ અજ્ઞાન થકી કલ્પાયેલી છે. જીવન મુક્તિના ગ્રંથો જે છે બધા, એમાં સમજવાનું એ કે અત્યારે પણ આનંદની, સુખ, સલામતી, શાંતિ વગેરેની જે જુદાઈ લાગે છે મારાથી મને, એ અજ્ઞાન વડે કલ્પાયેલી છે, માટે સાચી નથી. મિથ્યા છે એટલે સાચી નથી, માત્ર દેખાડો છે. ખોટી વિચારણાને લીધે જણાય છે. સાચી વિચારણાથી એ જુદાઈ જતી રહેવાની છે. નથી છતાં ખોટે ખોટું જણાય એને મિથ્યા કહેવાય. મિથ્યા એટલે, મિથ્યાનો અર્થ શું? દેખાડો. દેખાડો એટલે ન હોય ને ખોટે ખોટું દેખાય એને મિથ્યા કહેવાય. એટલે એને સત્યતા ન આપવાની સ્વતંત્રતા આપણને છે. સાપ દેખાતો હોય, ભય કંપન બધુંય જન્મતું હોય, આપણે ડરતા પણ હોઈએ, ડરી રહ્યા છીએ, ત્યારે પણ એને સત્યતા ન આપવાની સ્વતંત્રતા છે. એ કેળવવી પડે આપણે. તો કઈ રીતે કેળવાય? પ્રમાણ હોવું જોઈએ આપણી પાસે. તો પ્રમાણ શું છે? તત્વમસી પ્રમાણ છે આપણા માટે. તો જ્યારે જ્યારે પણ સુખની લાલચ જન્મે, સલામતીની લાલચ જન્મે, કંઈક માન એટલે ગમે તે લાગણીઓ, પ્રેમની આપણને જરૂર જણાય, હૂંફની જરૂર જણાય, કંઈક મને કોઈ પૂછતું નથી, કંઈક માનની આપણને જરૂર જણાય ને ત્યારે તત્વમસી બોલવાનું એકવાર. આપણે જ આપણને કહેવાનું તત્વમસી, જેની તું જરૂર છે ને સૌથી પહેલાં તારામાં શોધ. તત્વમસી એક સાયકોલોજીકલ સોલ્યુશન પણ છે. આપણી બધી જ લાગણીઓ તત્વમસી પૂરી પાડે છે. આપણી બધી જ લાગણીની જરૂરિયાતો તત્વમસીથી પૂરી થાય એવી છે. કારણ કે લાગણીની જરૂરિયાતો અજ્ઞાન થકી કલ્પાયેલી છે, અને એટલે જ જ્ઞાન જ એનું એકમાત્ર સોલ્યુશન છે. આ બધું આચાર્યવાન પુરુષો વેદ બહુ સુંદર રીતે મહાત્માઓ તત્વમસીના જુદા જુદા ડાયમેન્શન સમજાવે છે. ચાલો હવે આગળ વધીએ. 15મો ખંડ. 15મો આમાં 14મા ખંડમાં કંઈ વાંચ્યું હોય, એમાંથી ન સમજણ પડી હોય એવું કંઈ? મેં નોટ 14મા ખંડની મોકલેલી છે. વાંચી છે ને બધાએ કે નથી વાંચી? કેટલા પાના હતા? આજે નહીં, ગયો ક્લાસ પૂરો થયો ને ત્યારે જ મોકલેલી. 12 વાગે જ મોકલેલી, સોમવારે. આવું નહીં કરવાનું. એકાદ વાર તો વાંચવાનું. હા, ઓલું લખ્યું હતું ને પ્રિન્ટેબલ ફોર્મેટ નથી, ઓલી ફોર્મેટ છે બધા. એટલે મને એમ કે 9 આવર્તન પૂરા થાય ને પછી પ્રિન્ટેબલ ફોર્મેટ મોકલું. 15મો ખંડ. શ્વેતકેતુની જિજ્ઞાસા છે. જ્ઞાની અને અજ્ઞાની બેઉના મરણને જોઈએ તો એક જેવા જ લાગે છે, તો બંનેમાં ફરક શું છે? જ્ઞાનીનું મરણ અને અજ્ઞાનીનું મરણ. એટલે જ્ઞાની વિદાય લે ત્યારે કઈ વિશેષતા છે? જ્ઞાનીની સત્સંપત્તિ કેવી રીતે થાય છે? જો વિશેષતા ન હોય તો જ્ઞાની માટે જન્માંતર સંભવતો કેમ નથી? તો ફરક શું છે? ફરક કોઈ નથી. જ્ઞાનીની અને અજ્ઞાનીની વિદાયમાં કોઈ ફરક નથી. બહારથી જે જોઈએ છીએ
જ્ઞાનીનું મરણ અને અજ્ઞાનીનું મરણ બેમાં કોઈ ફરક નથી. જ્ઞાનીએ સતસંપન્ન થાય છે અને અજ્ઞાની પણ મરણકાળે સુષુપ્તિમાં અને પ્રલયમાં સતસંપન્ન જ થાય છે, અજ્ઞાની પણ. તો જો વિશેષતા ન હોય તો જ્ઞાની માટે જન્માંતર નથી, અજ્ઞાની માટે કેમ જન્માંતર છે? એવી શ્વેતકેતુની જિજ્ઞાસા છે. આ કયો ગ્રંથ છે? 15મો જ છે. તો શ્વેતકેતુ આ ભાષ્ય છે. ભાષ્ય જે છે ને એ હું કહું, આપણે બતાવ્યું છે. આચાર્યવાન વિદ્વાન યેન ક્રમેણ સત્સંપદ્યતે. આચાર્યવાન વિદ્વાન, જેને આચાર્યવાન છે, જે વિદ્વાન છે, પંડિત મેધાવી સતસંપન્ન થઈ ગયો છે, જીવન મુક્ત છે, તે તમ યેન ક્રમેણ સત્સંપદ્યતે. અહીંયા સત કઈ વિભક્તિ છે? સત હે સતની વિભક્તિ કઈ છે? સત આ શબ્દની વિભક્તિ કઈ છે? વાક્યનો કર્તા કોણ? પ્રથમા તો પછી કર્તા થઈ ગયો. જો આચાર્યવાન વિદ્વાન આ પ્રથમા છે, વિદ્વાન છે ને, પ્રથમા એક વચન. આચાર્યવાન પ્રથમા એક વચન. અહીંયા દ્વિતીયા હોત તો પછી આચાર્યવંતમ વિદ્વાંસમ એવું થાત. એટલે વિદ્વાન કયા ક્રમે સતને સંપન્ન થાય છે? સત સંપદ્યતે. તો દ્વિતીય. એટલે આવી રીતે આમ જરાક જોતા રહેવાનું. શું હતું? આચાર્યવાન વિદ્વાન કયા ક્રમે સત સંપન્ન થાય છે? સતને સંપન્ન થાય છે. તમ ક્રમમ દૃષ્ટાંતેન ભૂય એવમાં ભગવાન વિજ્ઞાપયતુ. આચાર્યવાન વિદ્વાન કયા ક્રમે મરણકાળે સત સંપન્ન થાય છે તે ક્રમ મને ભગવાન તમે દ્રષ્ટાંતપૂર્વક સમજાવો. દ્રષ્ટાંત આમાં તો નથી આપ્યું, પણ વિજ્ઞાપયતુ તથા સૌમ્ય ઇતિ હોવાચ. તો આ 15મા ખંડનો મંત્ર છે. પુરુષમ સૌમ્ય ઉપતાપિનમ જ્ઞાતય પર્યુપાસતે જાનાસીમામ જાનાસીમામ. એટલે પુરુષમ સૌમ્ય, હે સૌમ્ય પુરુષમ. ઉપતાપિનમ એટલે મુમૂર્ષુ. એટલે મરવાની ઈચ્છા વાળો એવું નહીં, મરણની અત્યંત નજીક, મરણકાળે અત્યંત નજીક જે પહોંચેલો છે એ. ડાઈંગ પર્સન હેવિંગ ઓલ વેરાયટીઝ ઓફ ઇલનેસ. અત્યંત કંઈક રોગ વગેરે પણ થયા હોય અને જે મરવાની અણી ઉપર છે તે. એને આજુબાજુ ઊભેલા જ્ઞાતય, જે જ્ઞાતિ બંધુઓ છે એ બધા જાનાસીમાં, મને જાણો છો દાદા, મને જાણો છો, એમ એવું બૂમો પાડતા હોય. તો તસ્ય યાવન ન વાંગ મનસી સંપદ્યતે મનઃ પ્રાણે પ્રાણ તેજસી તેજ પરસ્યામ દેવતાયામ તાવત જાનાતિ. તો એ જે છે મુમૂર્ષુ ત્યાં સુધી બધાને જાણશે જ્યાં સુધી એની વાણી મનમાં, મન પ્રાણમાં અને પ્રાણ તેજમાં અને તેજ પરસ્યામ દેવતાયામ પર દેવતામાં જ્યાં સુધી સંપન્ન નથી થતો ત્યાં સુધી એ સાંભળશે, જાણશે, બધું કરશે, જવાબ આપશે. તો જ્વરાદિ ઉપતાપવંતમ, જે મુમૂર્ષુ છે, ઉપતાપિનમ, એને બાંધવો જે છે, જે આસપાસ જે સેવકો વગેરે જે કંઈ પણ છે એને પૂછે છે. તો આવી રીતે જાણો છો, મને ઓળખ્યા વગેરે વગેરે જે બૂમો પાડતા હોય બધા આજુબાજુ. તો યાવન ન વાંગ મને, આ છે ને આ 15મો ખંડ છે. 6, 15, 1. 15મા ખંડમાં જ્ઞાનીની સત્સંપત્તિ, મરણ કેવું છે જ્ઞાનીનું એ કીધેલું છે. આ જે મંત્ર જે છે ને એ બધા 6, 8, 6, એટલે આપણું 6, 8, 7 પહેલું તત્વમસી હતું. તો 6, 8, 6માં અજ્ઞાનીની સત્સંપત્તિ કે અજ્ઞાનીના મરણની વાત કરવામાં આવી હતી. 6, 8, 6 8મો ખંડ અને 6ઠ્ઠી કંડિકા, એમાં અજ્ઞાનીનો મરણક્રમ હતો. તો સેમ મંત્રો અહીંયા છે. એટલે મંત્રમાં કોઈ જ પ્રકારનો ભેદ નથી. મંત્રો તો એવા ને એવા જ છે. એટલે અહીંયા ખાલી 1-2 વાક્યો જ સમજવાના છે.
અથ યદા અસ્ય વાંગ મનસી સંપદ્યતે, તો વાણી મનમાં લીન થાય છે. જે સૌથી પહેલાં તો વાણીથી કંઈક માણસ બોલતો પણ હોય, પરંતુ વાણી ઉપસંહાર પામી જાય, વાણીમાં હવે બોલવાની શક્તિ ન રહે, એટલે વાણી મનમાં ઉપસંહૃત થઈ જાય. પછી મન પ્રાણમાં લીન થઈ જાય, પછી મન વડે કંઈ જાણવાનું વિચારવાનું કંઈ ન રહે, મન પ્રાણમાં લીન થાય, પ્રાણ હજી ધબકતું હોય, હૃદય ધબકતું હોય, અને પ્રાણ તેજમાં લીન થાય. પ્રાણ જ્યારે તેજ તત્વ જે છે અગ્નિ તત્વમાં લીન થઈ જાય ત્યારે પછી શ્વાસ વગેરે પણ ચાલતા નથી હોતા. અને તેજ પરસ્યામ દેવતાયામ, અને તેજ જે છે એ પરસ્યામ દેવતાયામ એટલે પરદેવતા જે પરમાત્મા છે એમાં લીન થઈ જાય ત્યારે શરીર ઠંડુ પડી જાય છે. અગ્નિ તત્વ પણ જ્યારે ન રહે ત્યારે પછી પ્રયાણ થઈ ગયું કહેવાય. એટલે પરમાત્મામાં આ રીતે ત્યારે એ જાણતો નથી. તો જો અહીંયા ભાષ્ય છે થોડુંક સમજવાનું. સંસારીણ યહ મરણક્રમ સહ એવ અયમ વિદુષ અપી, તો સંસારી અજ્ઞાનીનો જે મરણક્રમ છે એ જ વિદ્વાનનો પણ છે. સત સંપત્તિ ક્રમ ઇતિ એતદાહ, તો વિદ્વાન અને અવિદ્વાન બંને મરણકાળે શેમાં સતસંપત્તિ જ થાય છે, સતને જ પ્રાપ્ત થાય છે. પરસ્યામ દેવતાયામ તેજસી સંપન્ને અથ ન જાનાતી, એટલે જ્યારે પરદેવતામાં સંપન્ન થઈ જાય પછી કોઈ વ્યવહાર એ કરતો નથી. હા, અહીંયા હવે મહત્વનું આ જ છે. અવિદ્વાંસ્તુ સતઃ ઉત્થાય, સતઃ અહીંયા સતઃ આવશે પંચમી. અવિદ્વાન જે છે એ સતમાંથી ઉઠીને પ્રાગ ભાવિતમ વ્યાઘ્રાદિ ભાવમ દેવ મનુષ્યાદિ ભાવમ વા વિશતિ. સતમાંથી ઉઠીને અજ્ઞાની છે ને એક પોટલું બાંધીને પરમાત્મામાં સતમાં જાય છે. એટલે પોટલું બાંધીને જાય છે પોતાના કર્મો અને વાસનાઓનું, એ પોટલું લઈને સતસંપન્ન થાય છે. એટલે પાછો પોટલું ખોલે અને જે એનો ભાવ હોય દેવ મનુષ્ય જે પ્રારબ્ધ જન્મવાનું હોય એ પ્રમાણે એ જન્મે છે. એટલે દેવ પ્રાગ ભાવિતમ એટલે પહેલાં જેની ભાવના કરેલી હતી, જે અજ્ઞાની જે છે એ પોટલામાં જે પ્રારબ્ધ હવે પાકવાનું હશે એ ભાવના પ્રમાણે દેવ મનુષ્યાદિ ભાવમ પ્રાપ્નોતિ વિશતિ પ્રાપ્નોતિ. અને વિદ્વાંસ્તુ શાસ્ત્ર આચાર્ય ઉપદેશ જનિત જ્ઞાન દીપ પ્રકાશિતમ સદ્બ્રહ્માત્માનમ પ્રવિશ્ય, જો સદ્બ્રહ્માત્માનમ પ્રવિશ્ય અવિદ્વાન અને વિદ્વાન બંનેનું સરખું છે. પરંતુ અવિદ્વાનમાં શું હતું, એટલે સતઃ ઉત્થાય પ્રાગ ભાવિતમ એટલે અજ્ઞાન એટલે કર્મ અને વાસનાઓનું પોટલું લઈને, અધૂરી ઈચ્છાઓ વગેરેનું પોટલું લઈને એ જાય છે. જ્યારે વિદ્વાન શું લઈને જાય છે? શાસ્ત્ર આચાર્ય ઉપદેશ જનિત જ્ઞાનદીપ પ્રકાશિતમ સદ્બ્રહ્માત્માનમ પ્રવિશ્ય, એટલે જ્ઞાનદીપ શાસ્ત્ર આચાર્યના ઉપદેશથી જનિત જે જ્ઞાનદીપ હતો. જ્ઞાનદીપ શું છે? જ્ઞાનદીપ ભગવદ્ ગીતામાં 10મા અધ્યાયમાં જ્ઞાનદીપેન ભાસ્વતા શું હતું? હા, 10મો અધ્યાય ગીતામાં તેષામ એવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામિ આત્મભાવસ્થઃ જ્ઞાનદીપેન ભાસ્વતા. અને પછી બીજો શ્લોક હતો ને જે દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે. અહીંયા જ્ઞાનદીપ પ્રકાશિતમ એટલે તું, એટલે હું સદબ્રહ્મ છું એ જ્ઞાનદીપ છે. હું જે પરમાત્મામાં સંપન્ન થવા જઈ રહ્યો છું એ પરમાત્મા હું પોતે જ છું. એટલે સત્સંપત્તિ પૂર્ણતયા અભેદની અહીંયા અનુભૂતિ છે. પૂર્ણતયા અભેદ એટલે કે શાસ્ત્ર આચાર્ય ઉપદેશ જનિત જ્ઞાનદીપ. જ્ઞાનદીપ કયો છે અહીંયા? હું સતબ્રહ્મ છું એ જ્ઞાન, એટલે જ્ઞાનરૂપી પ્રકાશ. જ્ઞાનદીપ બ્રહ્માકાર વૃત્તિ કહો તો પણ ચાલે. તો એ પ્રકાશિતમ સદ્બ્રહ્માત્માનમ પ્રવિશ્ય ન આવર્તતે. તો જ્ઞાનીના કિસ્સામાં શું થાય છે? સદ્બ્રહ્માત્માનમ પ્રવિશ્ય તો સેમ જ છે, પરંતુ એ જ્ઞાનદીપ સહિત જાય છે.
જ્ઞાનદીપ એટલે બ્રહ્માકાર વૃત્તિ અથવા તો આ જે અખંડાકાર વૃત્તિ કહો છો એ પણ સમજી જવાનું. શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશથી જન્મેલી બ્રહ્માકાર વૃત્તિ જે છે એના સહિત એ સત્સંપન્ન થાય છે, માટે ન આવર્તતે, પાછો આવતો નથી. ઇતિ એષઃ સત્સંપત્તિક્રમ. અન્યેતુ મૂર્ધન્યયા નાડ્યા સદગચ્છંતી. બીજા અમુક યોગીઓ હોય વગેરે તો એ આદિત્યાદિ દ્વારે સત્સંપન્ન થાય, ક્રમમુક્તિને પ્રાપ્ત કરે, એ બધું કીધેલું છે. નહીં આવો Recording in progress. દેશકાલ નિમિત્ત નહીં સદાત્મૈકત્વદર્શિનઃ સત્યાભિસંધસ્ય દેશકાલ નિમિત્ત ફલાદિ અનૃત અભિસંધિ ઉપપદ્યતે. તો દેશકાળ નિમિત્ત ફળ વગેરે કોઈ અનૃતની અભિસંધિ જ્ઞાનીને નથી. સદાત્મૈકત્વદર્શિનઃ સત અને આત્માના એકત્વનું જેને દર્શન છે, જ્ઞાન છે, એ સત્યાભિસંધ છે. સત્યનું અભિસંધાનપૂર્વક, સત્યના અભિસંધાનપૂર્વક એ પરમાત્મામાં ભળે છે, પરમાત્મામાં સત સંપન્ન થાય છે, અને એના માટે એને અનૃતની અભિસંધિ નથી. અનૃતની અભિસંધિ એટલે અનૃત એટલે શું? અનૃત જે છે એની અભિસંધિ, એને અનૃત અભિસંધિ કહેવાય. તો અનૃત શું છે? દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, કર્મો, ફળ, વાસનાઓ બધું અનૃત છે. અનૃત એટલે સાચું નથી. ન ઋતમ અનૃતમ. તો અનૃત એટલે અનૃતની અભિસંધિ. ભાઈ મેં આટલા કર્મો કર્યા હતા, શું થશે એનું? આટલા ફળ ભોગવવાના બાકી છે, શું થશે એનું? મારા શરીરનું કયું શરીર મળશે? આ બધી અનૃત અભિસંધિ છે. તો અનૃત અભિસંધિ એને નથી. દેશકાલ સત્યાભિસંધસ્ય નહીં સદાત્મૈકત્વદર્શિનઃ સત્યાભિસંધસ્ય. તો સત્યનું અભિસંધાન છે. અભિસંધાન એટલે એમાં ને એમાં એનો તાત્પર્ય નિશ્ચય છે, અવધારણ છે. અભિસંધાન એટલે અભિસંધિ એટલે અભિપૂર્વક જ્યારે જ્યારે પણ આ ધાતુ આવે ને ત્યારે એમાં જ એનો આગ્રહ છે, તાત્પર્ય છે, એમાં જ એનો પ્રભાવ છે. તો સત્યાભિસંધ જે જ્ઞાની છે, સદૈકાત્મદર્શી, એને દેશકાળ વગેરે જે અનૃત અભિસંધિ છે જ નહીં મરણકાળે. અને એટલે ન ઉપપદ્યતે. કયા દેશમાં ક્યાં મરું, કયા કાળે મરું, કઈ નિમિત્તે મરું વગેરે વગેરે કોઈ અનૃતની અભિસંધિ એના માટે અગત્યની નથી. એટલે ન ઉપપદ્યતે વિરોધાત અવિદ્યા કામ કર્મણામ ચ ગમન નિમિત્તાનામ સદ્વિજ્ઞાન હુતાશન વિપ્લુષ્ટત્વાત. તો અવિદ્યા કામ કર્મ એ જ ગમન નિમિત્ત હતા. એટલે એક શરીરમાંથી છોડીને બીજા શરીરને પ્રાપ્ત થવા માટે અવિદ્યા, કામ અને કર્મ નિમિત્ત હતા. અને એ નિમિત્તો સદ્વિજ્ઞાન હુતાશન વિપ્લુષ્ટત્વાત. સદ્વિજ્ઞાન રૂપી હુતાશન એટલે અગ્નિ વડે સત્વિજ્ઞાનના અગ્નિમાં વિપ્લુષ્ટ ભસ્મીભૂત થઈ ગયા. અને એટલા માટે વિદ્વાનની ગમન અનુપપત્તિ. વિદ્વાનના પ્રાણ ઉત્ક્રમણ કરતા નથી. વિદ્વાનને માટે કોઈ ગતિ રહેતી નથી. ગમન અનુપપત્તિ એટલે કોઈ ગતિ રહેતી નથી. આવું ક્યાંય કીધું છે શાસ્ત્રમાં? હા, મુંડક ઉપનિષદમાં કીધું છે. પર્યાપ્ત કામસ્ય કૃતાત્મનસ્તુ ઇહૈવ સર્વે પ્રવિલિયંતિ કામાહ. પર્યાપ્ત કામ, જેની કામનાઓ પર્યાપ્ત થઈ ગઈ છે, હવે કોઈ કામના બાકી નથી. કામનાઓ ક્યારે બાકી ન હોય? અધૂરપની લાગણી ન હોય તો. અધૂરપની લાગણી ક્યારે ન હોય?
પોતાના સત્ય સ્વરૂપનું અમૃત અભય અવિનાશી આનંદ સ્વરૂપનું જ્ઞાન હોય તો પર્યાપ્ત કામ થઈ જાય. કોઈ કામ્ય વિષય એને હવે રહેતો જ નથી કે જેને હું પ્રાપ્ત કરું. બધા જ કામ્ય વિષયો પ્રાપ્ત થઈ જાય છે. સોષ્ણુતે સર્વાન કામાન સહ વગેરે જે કીધેલું છે, બધા જ કામ્ય વિષયોને પ્રાપ્ત થઈ જાય છે. એટલે શું? બધા લાડુ ના અંતે બધું જે કંઈ પણ હોય પ્રાપ્ત થઈ જાય છે. એવું નહીં સમજવાનું લાડુ બધા પ્રાપ્ત બચારો ખાશે શું તો પછી. એટલે કામ્ય વિષયો પ્રાપ્ત થઈ જાય એટલે કામ્ય વિષયો અજ્ઞાની કામ્ય વિષયોને પ્રાપ્ત કરીને જે સુખ મેળવે છે એ સુખ એને પહેલેથી લાડુ વગર પણ પ્રાપ્ત થઈ ગયું છે. જો ક્યાંય પણ આવું જ્ઞાનીનું વર્ણન આવે ને, એ અનંત ભોગોને પ્રાપ્ત કરે છે. અને ભોગ શું છે? સોષ્ણુતે સર્વાન કામાન સહ વગેરે બધા કામ્ય વિષયોને પ્રાપ્ત કરે છે. બધા લોકમાં એ સર્વેષુ લોકેષુ કામચારો ભવતી વગેરે બધું આવું જે વાક્યો છે એનો અર્થ એ કે બધે ગમે ત્યાં વિચરણ કરી શકે. એટલે પણ શું કરવું છે વિચરણ કરીને? એટલે સ્વર્ગમાં જઈને સ્વર્ગવાસી ઇન્દ્ર વગેરેને જે આનંદ મળે ને, એ સ્વર્ગમાં ગયા વગર જ જ્ઞાનીને મળેલો છે. એટલે આવું સમજવાનું. લાડુ મળ્યા વગર જ, લાડુ જેટલો આનંદ અજ્ઞાનીને આપે છે ને, એ આનંદ એને લાડુ મળ્યા વગર જ પ્રાપ્ત થયેલો છે. એને સર્વ કામ અવાપ્તિ કહેવાય. કામનાના બધા જ વિષયો પ્રાપ્ત થઈ જવા એટલે શું? ગાંડા થઈ જઈએ કામનાના બધા વિષયો આજુબાજુ હોય તો. એટલે એવું નથી કરવાનું. કામનાના બધા વિષયો પ્રાપ્ત થવા એટલે કામ્ય વિષયો પ્રાપ્ત થાય ત્યારે અજ્ઞાનીને જે આનંદ આવે છે એ એને પહેલેથી મળેલો છે જ્ઞાનીને. એટલે આનંદની, તૃપ્તિની, સંતોષની અહીંયા વાત છે કે એને તૃપ્તિ, સંતોષ, આનંદ માટે બીજા કોઈની કામ્ય વિષયોની જરૂરિયાત નથી રહી. એટલે ઇહૈવ સર્વે પ્રવિલિયંતી કામાહ, એના આત્મ સ્વરૂપમાં જ બધી કામનાઓ નિવૃત્ત થઈ ગઈ છે. નહીં સ્વાત્મા રામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી. શિવ મહિમ્ન સ્તોત્રમાં કીધું સ્વાત્મા રામ ભગવાન શિવને બાહ્ય વિષયોની મૃગતૃષ્ણા સતાવતી નથી. ઇતિ આથર્વણે નદી સમુદ્ર દૃષ્ટાંતશ્ચ. એટલે 15મો જે ખંડ છે એમાં જ્ઞાનીની સતસંપત્તિમાં વિશેષતા શું છે એ સમજાવવામાં આવેલું છે. બંનેનો મરણ ક્રમ જે છે જ્ઞાની અને અજ્ઞાની, એમાં વાત, પિત્ત અને કફ આ 3 દોષો છે મરણ કાળે ઉદ્દીપ્ત થાય છે, એકદમ પ્રદીપ્ત થાય છે. અને પછી એક વાત, પિત્ત અને કફ 3 દોષો પ્રદીપ્ત થાય એ તો શરીરનો ધર્મ છે. એટલે એ જે થવાનું હોય એ થાય. ત્યારે વાણી મનમાં, મન પ્રાણમાં અને પ્રાણ તેજમાં, અગ્નિતત્વમાં લીન થાય છે. અને પછી તેજ જે છે પરદેવતામાં સંપન્ન થાય. એટલે પરદેવતા સંપત્તિ ક્રમ પર્યંત જ્ઞાની અને અજ્ઞાનીનો તો સેમ જ છે. પરંતુ અજ્ઞાનીના કિસ્સામાં માત્ર પ્રારબ્ધ પૂરું થાય છે, સંચિત નવું પ્રારબ્ધ જન્માવે છે. અજ્ઞાનીના કિસ્સામાં સંચિતમાંથી નવું પ્રારબ્ધ જન્મે છે. એટલે પાછો ઓલો પોટલું ખોલીને પરમાત્મામાંથી પાછો આવે છે. અને જ્ઞાનીનો એ અંતકાળ છે, અજ્ઞાનીનો અંતકાળ છે, જ્ઞાનીનો પરાંતકાળ છે. હવે એ કોઈ સંબંધ જ રહ્યો નથી. કર્મો, વાસનાઓ, અવિદ્યા, કામ, કર્મ જે છે એ જ જ્ઞાનાગ્નિમાં ભસ્મીભૂત થઈ ગયા છે. માટે જ્ઞાની સત્યાભિસંધિપૂર્વક પરમાત્મામાં જાય છે અને અજ્ઞાની અસત્યની, અનૃતની અભિસંધિપૂર્વક પરમાત્મામાં જાય છે. અનૃત એટલે શું? જે મિથ્યા છે ને એનું અભિસંધાન કરતો જાય છે. હાય મારા કર્મો, હાય મારા ભોગો, હાય મારા શરીર, મારા સ્વજનો, મારું આ બધું. એટલે આ બધું અનૃતની અભિસંધિ કહેવાય. જે મિથ્યા વસ્તુ છે એને યાદ કરતો જાય પરમાત્મામાં તો પાછો એ આવે છે મિથ્યા વસ્તુઓમાં જ એની ઈચ્છા પૂર્તિ વગેરે કરવા માટે. અને જ્ઞાની સત્યાભિસંધિપૂર્વક પરમાત્મામાં જાય છે, સત્સંપન્ન થાય છે. અને માટે એ અવિદ્યાલેશ વગેરે પણ રહેતું નથી. અવિદ્યાલેશ મૃત્યુ કાળે જ લીન થઈ જાય છે. જ્ઞાની માટે પુનરાવૃત્તિ નથી. આમ તો આ બધી વસ્તુઓ જે છે એ એકાદી વાર આ બ્રહ્મસૂત્ર, આ જે 16મો ખંડ પૂરો થશે ને
સદવિદ્યાનું પ્રકરણ પૂરું થશે પછી સદવિદ્યામાં જેટલા બ્રહ્મસૂત્રની ચર્ચા આવી છે, આ સતસંપત્તિ ક્રમ વગેરે બ્રહ્મસૂત્રના ચોથા અધ્યાયનો બીજો જે પાદ છે ને એમાં છે જ્ઞાનીનું અને અજ્ઞાનીનું મરણ, એની ચર્ચા ત્યાં થયેલી છે. તો થોડુંક ટૂંકમાં જોઈ લઈશું. હજી પંડિતો મેધાવીના જે ગાંધાર દેશવાળું છે એમાં પણ એક બ્રહ્મસૂત્ર છે. આની પહેલાં પણ જેટલા બ્રહ્મસૂત્ર હશે એનું થોડુંક જે કહેવાય ને આમ સાર જેવું એ જોઈ લઈશું. તો એક ડાયમેન્શન આપણને મળી શકે છે. એટલે જે બ્રહ્મમાં, એટલે અહીંયા તત્વમસીનો ઉપદેશ શું થાય, જે બ્રહ્મમાં જીવન મુક્ત મહાત્માઓ મરણકાળે સતસંપન્ન થાય છે એ સત તું છે, તત્વમસી. તો તત્વમસીનું જે તત છે ને એ તત 99 આવર્તનમાં જુદો અર્થ ધરાવે છે. અહીંયા તતનો શું અર્થ થયો, જે ક્રમે જે સતમાં જીવન મુક્ત મહાત્માઓ સંપન્ન થાય છે મરણકાળે એ સત તું છે. મેધાવી પંડિતને આચાર્યવાનને જે ગાંધાર દેશ એટલે કે સ્વદેશ મોક્ષ સ્વરૂપ સતની પ્રાપ્તિ થાય છે એ સત તું છે, એવું 14મા ખંડનો હતો તતનો અર્થ. એટલે તતનો અર્થ 99 આવર્તનમાં જુદો છે. જેની તે જિજ્ઞાસા કરી છે ને એ સત તું છે, એ પ્રમાણે તત શબ્દનો અર્થ થશે તત્વમસી મહાવાક્યમાં. ખ્યાલ આવે છે? તત શબ્દનો અર્થ 99 આવર્તનમાં સંદર્ભ પ્રમાણે આવી રીતે થશે. તતનું જાણે કે કહેવાય ને આમ ઓળખ આવી રીતે આપવામાં આવી છે. એટલે પ્રારબ્ધની સમાપ્તિ થાય ત્યારે જ્ઞાનીની આવી રીતે વિદેહ મુક્તિ વગેરે પણ થાય છે. તો એનું પણ સ્મરણ કરે. એટલે જ્ઞાનનો પ્રભાવ, જે જ્ઞાનનો પ્રભાવ આવો છે ને એ જ્ઞાન સ્વરૂપ તું છે. આ પ્રમાણે જેના જ્ઞાનનો પ્રભાવ આટલો બધો છે કે બીજી વાર જન્મવું પડતું નથી પરવશતાથી, અવિદ્યા કામ કર્મ અનુસાર ગતિ થતી નથી, જેના જ્ઞાનથી એ જ્ઞાન સ્વરૂપ સત તું છે. આ પ્રમાણે તત્વમસી મહાવાક્યનો અહીં 15મા ખંડમાં અર્થ થશે. તો અવિદિત ટૂંકમાં અજ્ઞાની અને જ્ઞાની બંને મરણકાળે સતસંપન્ન થાય છે, પરમાત્માને જ મળે છે. તો અજ્ઞાની કેમ પાછો આવે છે અને જ્ઞાની કેમ પાછો આવતો નથી? તો અજ્ઞાની જાણ્યા વગર પરમાત્માને મળે છે અને જ્ઞાની જાણીને પરમાત્માને મળે છે. અવિદિત એનમ ન ભુનક્તિ, આવું બૃહદારણ્યક ઉપનિષદમાં આવેલું છે. અવિદિત આત્મા એનમ જિજ્ઞાસુમ ન ભુનક્તિ. અવિદિત ન જણાયેલો પરમાત્મા કંઈ કામનો નથી. ન જણાયેલો પરમાત્મા ભુનક્તિ એટલે રક્ષણ પાલન પોષણ, આપણું પોષણ કરતો નથી. ન જણાયેલો દશમો આપણું પોષણ કરતો નથી, આપણું રક્ષણ કરતો નથી. જણાયેલો દસમો રક્ષણ કરે છે. ખ્યાલ આવે છે? અવિદિત એટલે ન જણાયેલો, એટલે દસમો બોલતો નથી કે એટલે હું જ દસમો છું, મને ના શોધશો. એટલે અવિદિત દશમ એનમ ન ભુનક્તિ. ન જણાયેલો દસમો રક્ષણ નથી કરતો. એટલે ન જણાયેલો દસમો અનેક અનાદિ અનંત કાળ સુધી દસમાની શોધ કરાવે છે. ન જણાયેલો દસમો રક્ષણ નથી કરતો. તો વાંક કોનો છે? દસમાનો જ ને. ન જણાયેલો દસમો રક્ષણ નથી કરતો. અલા કરને રક્ષણ આપણે કહીએ પરમાત્માને, હે પરમાત્મા રક્ષણ કરો, રક્ષમામ પાહિમામ ત્રાહિમામ, પણ એ નથી કરતો. આપણી ગમે તેટલી પ્રાર્થનાઓ કરીએ ત્યાં સુધી તેનો જ વાંક કહેવાય ને. હા જાણ્યો નથી એનો. બરોબર આશારામભાઈ? ન જણાયેલો દસમો રક્ષણ નથી કરતો તો વાંક કોનો કહેવાય? હે? અજ્ઞાનનો વાંક છે. હા, એટલે સત્યાભિસંધિ. હા એવું છે. આત્મઘાતી કીધેલું છે. એટલે અવિદિત એનમ ન ભુનક્તિ. ભુનક્તિ એટલે
ભુજ ધાતુ જ્યારે પરસ્મય પદ હોય ને ત્યારે રક્ષણ કરવું, પાલન કરવુંના અર્થમાં થાય. તો પાલન નથી કરતો. અવિદિત આત્મા, અવિદિત પરમાત્મા. તો પરમાત્માને જો ન જાણ્યો હોય ને તો પરમાત્મા રક્ષણ નથી કરતો. એટલે પરમાત્માને જાણવો અગત્યનો છે, તો આપણું રક્ષણ પાલન પોષણ થાય. એટલે અવિદ્યા કામ કર્મથી આપણને પરમાત્મા ત્યારે છોડાવે જ્યારે એને જાણીએ. અને જાણવું કેવી રીતે પડે? તો આચાર્યવાન પુરુષો વેદ વગેરે જે કીધું તત્વમસી એને છું રૂપે જાણવો પડે તો કૃતાર્થતા થાય. છે રૂપે જાણીને પણ કૃતાર્થતા નથી. પરમાત્માના સોપાધિક એટલે કે માયિક રૂપોને જાણવાથી આપણને કૃતકૃત્યતા, અંતિમ કૃતકૃત્યતા નથી. કૃતકૃત્યતા વ્યાવહારિક સ્તરે ચોક્કસ મળી શકે છે સોપાધિક રૂપોને જાણીએ. ભવશર્વો રુદ્ર પશુપતિરથોગ્રસઃ મહાન. અષ્ટમૂર્તિ રૂપે જે પરમાત્માને આપણે ઉપાસીએ, આરાધના કરીએ વગેરે પૂજા કરીએ, પરમાત્માના સોપાધિક રૂપો છે બધા. 8 મૂર્તિ જે છે પરમાત્માના સોપાધિક રૂપો છે. તો એનાથી આપણું આવી રીતે અંતિમ કલ્યાણ ન થાય. અંતિમ કલ્યાણ તો ભગવાનને હું રૂપે જાણીએ તો જ થાય. એટલે સોપાધિક રૂપોમાં પરમાત્મા જણાશે ખરો, પરંતુ ઉપાધિની મર્યાદા કે વિશેષતા વાળો જણાશે. જો સૂર્ય રૂપે જે ભગવાન દેખાય છે આપણને, એ એની આપણે ભજન વગેરે કરીએ, આ ઉપાસના આરાધના કરીએ, તેજસ્વીતાની પ્રાપ્તિ થાય. પછી સોમ, જેમ જે સોમ મૂર્તિ એટલે અત્યંત દક્ષિણામૂર્તિ વિગ્રહને સોમ મૂર્તિ કહેવાય, ઉમા સહિત એટલે કે કલ્યાણકારી મૂર્તિ. તો સોમ મૂર્તિ છે ને શીતળતા આપે છે, તેજસ્વીતા સૂર્ય મૂર્તિ આપે છે. એટલે સોપાધિક રૂપો છે ને એક એક અંશનું આવાહન કરી આપે છે. સોપાધિકની ઉપાસના એક અંશનું આવાહન કરે છે આપણને, એક અંશની આપણને પૂર્તિ કરાવી આપે છે. અરે નિરુપાધિક જે છે ને એ સંપૂર્ણ અથવા તો પૂર્ણતાની પ્રાપ્તિ કરાવી આપે છે. એટલે પરમાત્માના સોપાધિક રૂપોને જાણીશું તો અંશ. સોપાધિક રૂપોની ક્યારે ઉપાસના થાય? જ્યારે આપણે પોતે પોતાના વિશે હું દેહધારી છું અને મને આવી જરૂર છે, એટલે કામનાપૂર્વક જે ઉપાસના થાય છે પરમાત્માની, એટલે કૃષ્ણ ભગવાનની, શિવ ભગવાનની એવી વાત નથી અહીંયા. પરમાત્મામાંથી પણ કામનાપૂર્વક જે ઉપાસના થાય ને એ સોપાધિક ઉપાસના કહેવાય. એટલે એ અંશની પૂર્તિ થાય આપણને. અને જ્ઞાનની ઉપાસના કરવી એટલે પૂર્ણતાની, કૃત્સ્નતા પૂર્ણતા એટલે નિરુપાધિક સ્વરૂપની. સૂર્યમાં પણ જે અંશ આ તેજસ્વીતા વગેરેનું આવાહન કરાવી આપે છે, એ જે મુખ્ય છે એ નિરુપાધિક સ્વરૂપ છે, જેને લીધે સૂર્ય ભગવાનની આ મૂર્તિ છે એ આવી છે. એટલે અનંત કલ્યાણ ગુણગણિક નિલય જે પરમાત્મા છે એ પણ આવી રીતે એનું મૂળ નિરુપાધિક સ્વરૂપ તો હું જ છું, મારું પ્રત્યેગાત્મા છે. એટલે પરમાત્માની આવી રીતે પૂર્ણતઃ ઉપાસના એટલે અહીંયા જ્ઞાન. એટલે નિરુપાધિક સ્વરૂપે જ્યારે એનું આવી રીતે આરાધના થાય ત્યારે એ જુદો રહેતો નથી આપણાથી. એટલે શું હતું? અવિદિત એનમ ન ભુનક્તિ અને વિદિત એનમ ભુનક્તિ. એટલે પરમાત્મા જ્યારે જણાય નિરુપાધિક સ્વરૂપે ત્યારે ચોક્કસ એ આપણું યેપ્યન્ય દેવતા ભક્તા શું છે? યેપ્યન્ય દેવતા ભક્તા અન્ય દેવતા ભક્ત એને કીધેલું છે કે જે અલ્પનું આવાહન કરે છે. એટલે કૃષ્ણના કે વાસુદેવ સિવાયના જે ભગવાન છે એને ભજે છે, એને અન્ય દેવતા ભક્ત નથી કીધું. અન્ય દેવતા ભક્ત એટલે શું? પૂર્ણમાંથી અલ્પનું આવાહન કરે છે, એને અન્ય દેવતા ભક્ત કીધું છે. યેપ્યન્ય દેવતા ભક્તા યજન્તે શ્રદ્ધયાન્વિતા તેપી મામેવ કૌંતેય યજન્તે વિધિપૂર્વક. નહીં, એટલે અન્ય દેવતા ભક્ત એટલે આવું. અન્ય દેવતા ભક્ત હોવું એટલે કૃષ્ણ સિવાયના ભગવાનના ભક્ત હોવું એવું નહીં. પૂર્ણમાંથી અલ્પનું આવાહન કરવું એને અન્ય દેવતા ભક્ત કીધું છે. અને અનન્ય ભક્ત એટલે પૂર્ણમાંથી પૂર્ણનું આવાહન કરવું.
બરોબર. એટલે 15મો ખંડ અહીંયા પૂરો થયો. 16મો ખંડ પણ આમ તો બહુ જ મહત્વનો છે. ક્યાં ગયું? ખાલી જિજ્ઞાસા જોઈ લઈએ 16મા ખંડની. શ્વેતકેતુ 15મા ખંડમાં પૂછે છે, યદિ મરિષ્યતઃ મુમુક્ષુતશ્ચ તુલ્યા સત્સંપત્તિ. એટલે મરિષ્યતઃ અને મુમુક્ષુતશ્ચ એટલે જે અવિદ્વાન છે અને જે મુમુક્ષુ છે અથવા તો જે જ્ઞાની છે તે એની સત્સંપત્તિ તુલ્ય છે. તુલ્ય છે એટલે સમાન જ છે. તો પછી તત્ર વિદ્વાન સત્સંપન્ન ન આવર્તતે અવિદ્વાંસ્તુ આવર્તતે ઇતિ કથમ. તો વિદ્વાન પાછો નથી આવતો અને અજ્ઞાની પાછો આવે છે એવું કેમ? એટલે માત્ર જાણવાથી કંઈ વાસ્તવિકતા બદલાઈ કેવી રીતે જાય? ઝેર કે દવા જાણ્યા વિના લો કે જાણીને લો, અસર તો સમાન જ થાય ને. આપણને ખબર ના હોય આ ઝેર છે અને પી લઈએ તો હરિઓમ થઈ જઈએ. એટલે જાણ્યા વગર લો કે જાણીને લો, તમે કંઈ ફળમાં ફરક ના પડે. દવાને પણ તો એવી જ રીતે જ્ઞાની મરે કે અજ્ઞાની મરે, મરણમાં કોઈ ફરક નથી. તો પુનર્જન્મમાં કેમ ફરક છે? મરણ તો સેમ જ છે. તો જ્ઞાની પાછો આવતો નથી અને અજ્ઞાની પાછો આવે છે એવું કેમ? એટલે એવું અહીંયા પૂછે છે. હા, હા, આપણે જે 15માં ભાષ્ય જોયું ને, સત્યાભિસંધિ અને અનુરૂત અભિસંધિ, એ જ છે. એ જ આન્સર અહીંયા ઓલા શ્વેતકેતુએ કીધું મને દ્રષ્ટાંત આપીને સમજાવો. તો તપ્ત પરશુનું દૃષ્ટાંત આવે છે. તપ્ત પરશુ એટલે લગભગ બધાને ખબર હોય, જૂના જમાનામાં ઓલું લાઈ ડિટેક્ટર મશીન નહોતા. એટલે લાઈ ડિટેક્ટર મશીન નહોતા એટલે શું કરે કે ભાઈ તે ચોરી કરી છે, એટલે બધા ચોરી થઈ હોય ક્યાંક રાજભવનમાં, તો આવી રીતે ચોરોને બધાને આમ શકમંદ જેટલા પણ જણાતા હોય એવા 10-15ને ભેગા કરે. હા, તમને એ બધાને પૂછે ભાઈ તે ચોરી કરી છે, તે ચોરી કરી છે? તો બધા કે ના ના મેં તો નથી કરી, મેં નથી કરી. અને એમાંનો એકાદો જે ચોર હોય એ પણ એવું બોલે કે મેં પણ નથી કરી, મેં તો કરી નથી વગેરે. તો પછી તપ્ત પરશુ એટલે જે અગ્નિ વિદ્યાના જાણકારો હોય છે એ વિદ્વાનો છે, બ્રાહ્મણો, અગ્નિના મંત્રથી અગ્નિને પેટાવે એવું સામર્થ્ય ધરાવતા હોય છે. અગ્નિ વિદ્યાના જાણકારો આવે, તપ્ત એક પરશુ જે છે ને એને તપાવવામાં આવે અગ્નિથી અને અભિમંત્રિત કરવામાં આવે. અભિમંત્રિત કરવામાં આવે એ અગ્નિ વિદ્યાના જાણકારો વડે. તો અભિમંત્રિત થયેલું અને તપાવેલું પરશુ જ્યારે એ 10 જે છે માણસો એને કહેવામાં આવે કે આ પકડો હવે તમે. અભિમંત્રિત હતું ને એટલા માટે જો ચોર નથી, એણે સાચે ચોરી નથી કરી અને બોલેલો છે કે મેં નથી કરી, એટલે એ સાચો છે. એટલે સત્યની અભિસંધિ હશે ને તો તપાવેલું પરશુ મંત્રના પ્રભાવથી એને દજાડશે નહીં. અભિમંત્રિત છે પરશુ. અત્યારે અગ્નિવિદ્યાના જાણકારો એવા છે નહીં, એટલે તપાવેલા પરસાને અભિમંત્રિત નથી કરી શકતા. અને એટલા માટે આ પ્રયોગ અત્યારે નથી પોસિબલ. પણ પહેલાંના જમાનામાં બધા અગ્નિવિદ્યાના જાણકારો અભિમંત્રિત કરતા હતા. અને એટલે જો પોતે સાચા હોઈએ તો જે સત્યાભિસંધિ છે, મેં ચોરી નથી કરી, એવી જે સત્યની અભિસંધિ છે એ આના માટે કવચ બની જાય છે. કવચ ઇન્સ્યુલેટર બની જાય છે અને એ તપાવેલું પરશુ એને દજાડતું નથી, એ દાઝતો નથી એવું નથી. અહીંયા તપાવેલું પરશુ એને દજાડતું નથી. આવી રીતે પ્રયોગ છે. એટલે જુઓ કરતા કોને બનાવ્યો છે.
જે સત્યાભિસંધિ છે જેને એને તપાવેલું પરશું દજાડતું નથી. અને જે ખોટે ખોટું બોલ્યો છે ચોરી કરવા છતાં પણ કે મેં નથી કરી, એ અનૃત અભિસંધિ છે, ખોટું બોલે છે, અને માટે એને અભિમંત્રિત તપાવેલું જે પરશું છે ને એ દજાડે છે. એટલે દાજે છે, જેલમાં જાય છે, અનેક કષ્ટ સહન કરે છે. તો તપાવેલું પરશું સત્યાભિસંધિ હોય કે અનૃત અભિસંધિ હોય, બંને માટે સમાન છે. તો તપાવેલું પરશુરૂપી મૃત્યુ જ્ઞાનીનું અને અજ્ઞાનીનું બંનેનું સમાન જ છે. એટલે તપ્ત પરશુ સંયોગ એને મૃત્યુ કીધું છે. તો તપ્ત પરશુ સંયોગરૂપી મૃત્યુ જ્ઞાનીનું અને અજ્ઞાનીનું સમાન જ છે. તો બંને જણા પકડે જ છે તપ્ત પરશુને, એમ બંને જ જણા મરે જ છે, આ દેહ આ શરીરને છોડે જ છે. છતાં પણ અભિસંધિમાં ફરક છે. એટલે એ તપાવેલું પરશુ એને દજાડતું નથી જ્ઞાનીને, અથવા તો એને આવી રીતે પુનર્જન્મ મૃત્યુના ચક્રમાં ફસાવતું નથી. અને જે અજ્ઞાની છે એટલે અનૃતની અભિસંધિ પૂર્વક એ તપ્ત પરશુને પકડે છે, એને આ તપાવેલું પરશુ છે એ દજાડે છે, અનેક કષ્ટ આપે છે, વગેરે વગેરે અનેક અનર્થ બંધનનું કારણ બને છે. ઓલા જે સૈનિકો છે એને જેલમાં જેલ ભેગો કરે છે ચોરને, એવી રીતે આ જે તપ્ત પર અનૃત અભિસંધિ છે ને જેલ સંસારરૂપી જેલ ભેગો થાય છે, અનેક અનર્થનો ભોગી એ બને છે. તો આ પ્રમાણે તપ્ત પરશુ એનું દૃષ્ટાંત છે. તો તપ્ત પરશુવાળો આ છેલ્લો ખંડ છે, 16મો ખંડ. પછી આ સદવિદ્યા પ્રકરણ પૂરું થાય છે. એટલે આવતી વખતે જોઈશું. તો બ્રહ્મ સંપત્તિ કે સત સંપત્તિ સુધીના બધા પગથિયા જ્ઞાની અજ્ઞાનીના સમાન જ છે. બંને સતસંપન્ન થાય જ છે, છતાં પણ મરણકાળે અજ્ઞાનીના કિસ્સામાં એ પાછો આવે છે, સંસાર જેલમાં ફસાય છે, જ્યારે જ્ઞાની આવી રીતે ફસાતો નથી. એટલે તપ્ત પરશુ અભિમંત્રિત કરેલું છે, લાઈ ડિટેક્ટર ટેસ્ટ જેવું એ કામ કરે છે. એટલે અભિસંધિનો સુંદર અર્થ અહીંયા બધા આચાર્યોએ કરેલો છે, એ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. આપણે શું અભિસંધિ કરવી જોઈએ, સત્યની અભિસંધિ કેવી રીતે આપણે કરવી જોઈએ એ પણ અહીંયા સમજવાનું છે. ચાલો આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. Recording stop.